વાવથરા જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એસ. પ્રજાપતિ દ્વારા સુરક્ષાના કારણોસર એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ જિલ્લાના 6 સંવેદનશીલ સ્થળોને નો ફ્લાય ઝોન જાહેર કરાયા છે. આ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા કે ઓપરેટ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા મંજૂર કરાયેલી યાદીના આધારે આ નિર્ણય લેવાયો છે. આ સ્થળોને રેડ ઝોન ગણીને તેમની સુરક્ષા વધારવામાં આવી છે. જાહેરનામા મુજબ ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલ નડાબેટનું 0 પોઈન્ટ, નડાબેટ ખાતેનો બીએસએફ 107 બટાલિયન કેમ્પ, સુઈગામ સ્થિત બીએસએફ 63 બટાલિયન કેમ્પનો સમાવેશ થાય છે. આ ઉપરાંત થરાદ, લાખણી, આગથળા અને દિયોદર વખા ખાતે આવેલા 220 કેવી સબસ્ટેશનનો પણ નો ફ્લાય ઝોનમાં સામેલ કરાયા છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી આગામી તારીખ 1 મે 2026 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ફરિયાદ દાખલ કરવાની સત્તા જિલ્લાના હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને આ સુરક્ષા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરાઈ છે.